નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયમાં 9.19 એક્ઝામ્પલ જોઈએ. બરાબર, રકમ આ મુજબ છે કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું, એટલે વિદ્યુત બલ્બ છે એ વસ્તુ છે, એ બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા જે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, એ બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી? આ જવાબ મેળવવા માટે આપણે એક પરિણામ અહીંયા સાબિત કરીએ. જો અહીંયા વિદ્યુત બલ્બ છે એ વસ્તુ છે, એટલે જે દિવાલ પર વિદ્યુત બલ્બ છે એ દિવાલ પર આ ઓ વડે એ વસ્તુ કે વિદ્યુત બલ્બ વિચારવા. સામેની દિવાલ તરીકે અહીંયા આ પડદો લીધો છે. બરાબર, આ પડદો એ સામેની દિવાલ પર છે, વચમાં બહિર્ગોળ લેન્સ મૂકેલો છે. તો અહીંયા જે દિવાલ છે, અહીંયા જે બલ્બ મૂક્યો છે, જે વસ્તુ છે, એ વસ્તુનું અહીંયાથી ધારો કે ડી અંતરે આવેલ સામેની દિવાલ કે એની પર ગોઠવેલા પડદા પર આ બહિર્ગોળ લેન્સ વડે તમે પ્રતિબિંબ મેળવો છો. તો આ બહિર્ગોળ લેન્સની મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈ શોધવી છે. બરાબર, તો આ જવાબ મેળવવા માટે આપણે અહીંયા આ ડી એટલે કે વસ્તુ અને જે પડદા પર એનું પ્રતિબિંબ મળે છે, સ્પષ્ટ પ્રતિબિંબ, એમની વચ્ચેનું અંતર અને આ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો આપણે સંબંધ મેળવીએ અને ત્યારબાદ આપણે આ જવાબ આપી શકીશું. બરાબર, તો એ સંબંધ મેળવવા માટે આપણે ગાઉસનું સમીકરણ જ વાપરીશું, અથવા લેન્સનું સમીકરણ. જો લેન્સનું મૂળ સમીકરણ છે 1/f બરાબર 1/v માઇનસ 1/u. બરાબર, હવે આ સૂત્ર આપણે વાપરવું છે. અહીંયા આ આપાત પ્રકાશની દિશા થઈ, બરાબર, અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી આ વસ્તુ અંતર યુ, વસ્તુ ઓ અથવા તો બલ્બ અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું અંતર, વસ્તુ અંતર યુ, એ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મપાયેલું છે. એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે યુ અહીંયા ઋણ આવશે. સંજ્ઞા પદ્ધતિ મુજબ યુ ઋણ આવે. તો હવે આપણે લખી શકીએ જો કે 1/f યુ ઋણ આવે. બરાબર, એફ બહિર્ગોળ લેન્સ માટે ધન અને વી પણ ધન, યુ ઋણ, એફ ધન અને વી પણ ધન મળે. તો 1/f બરાબર 1/v માઇનસ યુ આવશે. અહીંયા 1/f બરાબર 1/v માઇનસ 1/-યુ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 1/f બરાબર 1/v પ્લસ 1/u. બરાબર, હવે આ સમીકરણ 1 કહી દો. હવે જો આ ડી બરાબર આપણે શું લખી શકીએ? તો કે યુ પ્લસ વી. બરાબર, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરનો સરવાળો, એટલે કે વસ્તુ અને જે પડદા પર પ્રતિબિંબ મળે છે એ પડદા વચ્ચેનું અંતર. તો આકૃતિ પરથી ડી બરાબર યુ પ્લસ વી થાય. હવે આપણે સમીકરણ 1 માંથી વી નો લોપ કરવો હોય, એટલે કે વી ના સ્થાને યુ ના સ્વરૂપનું પદ મૂકવું હોય, તો આના પરથી મૂકી શકાય. જો તો વી બરાબર લખાય ડી માઇનસ યુ. સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 હવે આવું બનશે કે 1/f બરાબર વી ના સ્થાને ડી માઇનસ યુ પ્લસ 1/u. બરાબર, હવે આનું સાદુરૂપ આપો થોડું. જો આ રીતે થશે
કે 1/f બરાબર u પ્લસ d માઇનસ u છેદમાં u ગુણ્યા d માઇનસ u બરાબર. તો 1/f બરાબર u પ્લસ d, આ કૌંસ કાઢી નાખો બરાબર, એટલે અહીંયા પ્લસ જ છે એટલે આ d પ્લસ ને u માઇનસ જ રહેશે. u પ્લસ d માઇનસ u છેદમાં u d માઇનસ u. હવે જો આ u પ્લસમાં છે ને આ માઇનસમાં છે એટલે એ કેન્સલ થઈ ગયા. આખું પદ આ એક સાથે ગુણાય એટલે થશે u d માઇનસ u બરાબર f અહીંયા ગુણાઈ જાય, અહીંયા એક d વધ્યું છે આપણે નીકળી ગયા એટલે અહીંયા થશે df બરાબર. u અંદર ગુણી નાખો તો ud માઇનસ u સ્ક્વેર બરાબર df. તો આને આપણે આમાં લખાઈ જો આ બે પદ છે એને આ સાઈડ લઈ જાઓ એટલે આ માઇનસ વાળું પ્લસ થઈ જશે, આ પ્લસ વાળું માઇનસ થઈ જશે. તો આમ લખાય u સ્ક્વેર માઇનસ du કે ud અને આ તો અહીંયાની છે પ્લસ df બરાબર 0. તો હવે આપણને આ જે સમીકરણ મળ્યું એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપનું છે. જો આ સ્વરૂપનું સમીકરણ થયું કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. અહીંયા x ચલ છે બરાબર, એ રીતે અહીંયા u ચલ છે. તો આ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c પ્રકારનું દ્વિઘાત સમીકરણ છે u ના સ્વરૂપનું, જેમાં x ના સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ છે. અહીંયા a b અને c અચળ પદ છે. એ રીતે અહીંયા બરાબર u નો u સ્ક્વેર નો સહગુણક અચળ થશે, અહીંયા u નો સહગુણક અચળ પદ અને આ df d પણ અચળ અને f પણ અચળ. તો df છે એ c ના સ્થાને થયું બરાબર. તો આ સમીકરણ એ d ના સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ છે બરાબર, સોરી u ના સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ છે. u ચલ પદ છે, u એટલે વસ્તુ અંતર, u ના સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ છે બરાબર. અને દ્વિઘાત સમીકરણનું બીજ આપણે જાણીએ છીએ જે રીતે આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 હોય તો આ સમીકરણનું બીજ એટલે x બરાબર આપણે લખીએ છીએ માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a બરાબર. આ દ્વિઘાત સમીકરણનું બીજ x ના સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ છે તો એનું બીજ આ મુજબ લખાય. એમ અહીંયા આ u ના સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ છે તો એનું બીજ આપણે લખી શકીએ. માટે આપણે લખાય u બરાબર જો u સ્ક્વેર નો સહગુણક એટલે a બરાબર, a બરાબર તો 1 છે અને અહીંયા u નો સહગુણક એટલે b, જેમાં x નો સહગુણક b એમ u નો સહગુણક અહીંયા b. તો b ના સ્થાને અહીંયા શું છે તો કે d છે બરાબર, માઇનસ d. તો આ સમીકરણ પ્રમાણે અહીંયા b ના સ્થાને થયું માઇનસ d. તો સૂત્રમાં માઇનસ તો આવે છે ને આ માઇનસ, તો અહીંયા ફક્ત d આવશે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર. તો b એટલે માઇનસ d નો સ્ક્વેર એટલે d સ્ક્વેર જ થાય, d સ્ક્વેર માઇનસ 4ac. a એટલે u સ્ક્વેર નો સહગુણક, તો u સ્ક્વેર નો સહગુણક તો 1 છે એટલે a ની જગ્યાએ તો 1 આવશે. અને c ના સ્થાને df એટલે અહીંયા 4df થશે છેદમાં 2a, a ના સ્થાને તો 1 છે એટલે 2 ગુણ્યા 1 તો એ 2 થશે બરાબર. એટલે u બરાબર આપણને આવું મળે છે d પ્લસ ઓર માઇનસ અંડર રૂટ d સ્ક્વેર માઇનસ 4df છેદમાં 2. તો હવે આ સમીકરણ u બરાબર આપણને મળ્યું. જો આપણે v અને u સરખા લઈએ, જ્યાં v બરાબર u લેતા, તો v બરાબર u લો તો જે u નું પદ છે એ v ના સ્વરૂપમાં લખાય. માટે આપણે લખી શકીએ v બરાબર પણ d પ્લસ ઓર માઇનસ અંડર રૂટ d સ્ક્વેર માઇનસ 4df છેદમાં 2 બરાબર. હવે અહીંયા v એ આપાત પ્રકાશની દિશામાં છે, બહિર્ગોળ લેન્સ વડે આપણને પ્રતિબિંબ વાસ્તવિક મળે. v અહીંયા આપાત પ્રકાશની દિશામાં મપાય એટલે કે v ધન છે. તો પ્રતિબિંબ અંતર ધન છે
પ્રતિબિંબ અંતર v અહીંયા ધન છે, તો પ્રતિબિંબ અંતર ધન છે એનો અર્થ એવો થાય કે d² જો એટલે કે આ જે પદ છે આ એનું મૂલ્ય ધન મળવું જોઈએ. તો ધન ક્યારે મળે? તો કે આ જે પદ છે આટલું √d² - 4df એમાંય આપણે એ અંડરરૂટની અંદરનું પદની વાત કરીએ તો d² - 4df આ જવાબ જે આવે એ ધન આવે. d² - 4df નો જવાબ ધન આવે તો v નું મૂલ્ય ધન આવે. એનો અર્થ કે d² - 4df greater than or equal to શું હોવું જોઈએ? 0, એટલે કે ધન હોવું જોઈએ. બરાબર. તો d² = લઈ લઈએ આપણે, તો d² = 4df. હવે આ d² ના d નીકળી જાય તો d = 4f. તો આ d = 4f મળ્યું. આવું પરિણામ આપણે સાબિત કર્યું. આ શું સૂચવે છે? જો તો કે જે આ દિવાલ પર વસ્તુ તરીકે જે બલ્બ હતો એ બલ્બનું આ બહિર્ગોળ લેન્સ વડે તમે d અંતરે વસ્તુથી d અંતરે રહેલ સામેની દિવાલ પરના પડદા પર આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે જે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય તો d = 4f થવું જોઈએ. એટલે કે કેન્દ્ર આ જે d છે એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં 4 ગણું હોય. બરાબર. અથવા તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં આ અંતર છે એ d છે એ 4f જેટલું, એટલે કે જે કેન્દ્ર લંબાઈ છે એના 4 ગણું જેટલું અંતર આ d હોય તો આપણને વસ્તુનું પ્રતિબિંબ દિવાલ પર સ્પષ્ટ મળશે. d = 4f થવું જોઈએ. બરાબર. એટલે અંતર d વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 4f જેટલું હોવું જોઈએ. બરાબર. તો d = 4f. તો હવે આપણે જો અહીંયા વસ્તુ એટલે વિદ્યુત બલ્બ આ વસ્તુ છે અને એ વસ્તુનું એ પડદાથી કે સામેની દિવાલથી અંતર કેટલું છે? 3 મીટર. તો અહીંયા d 3 મીટર આપણને આપ્યું છે. d = 3 મીટર માટે d = 4f. તો 3 = 4f. તો f = 3/4. બરાબર. એટલે કે 0.75 મીટર. અહીંયા અંતર મીટરમાં છે તો 0.75 મીટર. તો આપેલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 0.75 મીટર. બરાબર. 0.75 મીટર જેટલી હોવી જોઈએ. બરાબર છે. જોઈ લો એક વખત. જો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.17 નું એક્ઝામ્પલ. રકમ આ મુજબ છે. આકૃતિ તમને આપેલી છે. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રીભવનાંક ધરાવતી પ્રકાશ નળી. પ્રકાશ નળી એટલે ઓપ્ટિકલ ફાઇબર પણ આપણે એને કહી શકીએ. બરાબર. આ એક પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. આમ પણ ખૂબ મોટી લંબાઈની છે, આમ પણ આ એનો પહેલો છેડો છે, આમ ખૂબ મોટી લંબાઈની છે. તો આ રીતે આ એક પ્રકાશ નળી આપેલી છે. એ પ્રકાશ નળી કાચની બનેલી છે. એ ચોક્કસ પ્રકારનો જે કાચની પ્રકાશ નળી બની છે એનો વક્રીભવનાંક n2 આપણે નામ આપીએ, જે 1.68 છે. બરાબર. તો આટલો વક્રીભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ આ દર્શાવ્યો છે.
બહારની બાજુએ 1.44 વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલું છે. એટલે આ કાચની નળીની બરાબર, આ કાચની નળી છે ધારો કે, તો અંદરના ભાગમાં કાચ છે જેનો વક્રીભવનાંક 1.68 છે. એની આસપાસ જે આવરણ કરેલું છે બરાબર, એ આવરણ જે દ્રવ્યનું બન્યું છે એ દ્રવ્યનો વક્રીભવનાંક 1.44 છે. એને આપણે N1 કહીએ. તો N1 બરાબર 1.44 બરાબર. આ વક્રીભવનાંક N2 અને આ જે આવરણ કર્યું છે એ વક્રીભવનાંક N1. અને અહીંયા હવા છે, હવાના વક્રીભવનાંકને આપણે N કહીએ અને N બરાબર તો કેટલા? 1 બરાબર. આ હવા છે, આ કાચનું માધ્યમ છે અને એની આસપાસ આવરણ છે. કાચના માધ્યમનો પ્રકાશ નળીના દ્રવ્યનો વક્રીભવનાંક 1.68, એની આસપાસ જે આવરણ કર્યું છે આવરણનો વક્રીભવનાંક 1.44. અને આ નળીનો આ પહેલો છેડો કે જ્યાંથી આપણે પ્રકાશનું કિરણ આ કાચની નળીમાં દાખલ કરીશું, એ પહેલા છેડા પાસે અહીંયા જે માધ્યમ છે એ હવાનું માધ્યમ છે, એ હવાનો વક્રીભવનાંક N વડે દર્શાવીને N બરાબર 1 બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે, એટલે કે હવાના માધ્યમમાંથી પ્રકાશનું કિરણ નળીના આ બાજુના છેડાથી નળીની અંદર દાખલ કરવામાં આવે છે. એ આપાત કિરણ થયું. આ થયું આપાત કિરણ બરાબર. આપાત કિરણ, આ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર જણાવો બરાબર. જો આ આપાત કિરણ જે છે એ નળીમાં દાખલ થાય એટલે નળીની આ અક્ષ થઈ, આ નળીની અક્ષ સાથે I જેટલો ખૂણો બનાવે છે બરાબર. આ અક્ષ નળીની અક્ષ છે. આ આપાત કિરણ નળીની અક્ષ સાથે I જેટલો ખૂણો બનાવે છે. આ ખૂણો ક્યાંથી ક્યાં સુધી, એટલે કેટલા મૂલ્યથી કેટલા મૂલ્ય સુધીનો બનતો હોય કે જેથી આ દાખલ થયેલું કિરણ આ કાચની નળીમાં એનું સતત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એવો પ્રશ્ન છે. એટલે કે આ આપાત કોણ જે બને, આ કિરણ દાખલ થાય ત્યારે નળીની અક્ષ સાથે આ આપાત કિરણ જે ખૂણો બનાવશે, જે આપાત કોણ આપણે કહીએ, તો આપાત કોણ જે બને એ કેટલા મૂલ્યથી કેટલા મૂલ્ય સુધીનો બને કે એ રેન્જ કેટલી કે જેથી કરીને એટલી રેન્જમાં આ ખૂણો બનતો હોય કે જેથી કરીને આ દાખલ થયેલા કિરણનું નળીમાં દાખલ થયેલા કિરણનું સતત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એ રેન્જ શોધવાની છે, આપાત કોણની રેન્જ ક્યાંથી ક્યાં સુધી કે જેથી કરીને આ કિરણનું નળીની અંદર સતત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય બરાબર. તો જવાબ મેળવવા માટે આપણી પાસે આટલા મૂલ્યો છે. N2 નું મૂલ્ય 1.68 છે. N1 આવરણ જે કર્યું છે એનું મૂલ્ય 1.44 છે અને N બરાબર 1 આ હવાના દ્રવ્યનો વક્રીભવનાંક, હવા એટલે કે હવાનો વક્રીભવનાંક 1 બરાબર. આટલા મૂલ્યો છે આપણી પાસે. હવે આકૃતિમાં જુઓ, આ કિરણે દાખલ થયું એટલે એને અક્ષ સાથે I જેટલો ખૂણો બનાવ્યો. આ પાતળું માધ્યમ થયું, આ કાચનું દ્રવ્ય ઘટ માધ્યમ થયું. પાતળામાંથી ઘટમાં દાખલ થયેલું કિરણ વક્રીભવન પામે અને લંબ તરફ પડે, એટલે આ મૂળ દિશા હતી. આ એની જગ્યાએ હવે આમ લંબ તરફ પડશે. લંબ એટલે અહીંયા અક્ષ થઈ એ આ સપાટીને દોરેલો લંબ થયો ને, આપાત બિંદુ થયું. જો આપાત બિંદુ થયું અને નળીની અક્ષ છે એ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ થયો અને આ આપાત કોણ થયો. પાતળામાંથી ઘટમાં કિરણ દાખલ થાય છે એટલે વક્રીભૂત કિરણ આમ લંબ તરફ પડશે. લંબ તરફ વળેલું આ વક્રીભૂત કિરણ આ લંબ સાથે કે નળીની અક્ષ સાથે જે ખૂણો બનાવશે એ વક્રીભવન કોણ R વડે દર્શાવ્યો છે બરાબર. હવે આ કિરણ હવે હવામાંથી કાચના દ્રવ્યમાં નળીની અંદર કે પ્રકાશ નળીની અંદર દાખલ થઈ ગયું. એ વક્રીભૂત કિરણ હવે આ માર્ગે આગળ વધશે અને નળીની જે આ વક્ર સપાટી છે એ વક્ર સપાટીને કોઈ બિંદુએ અહીંયા આપાત થશે. હવે અહીંયા આપાત થાય એટલે હવે એ કાચમાંથી ક્યાં જવાનો પ્રયત્ન કરશે, તો કે આ જે આવરણ છે એમાં, એટલે કે N2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી N1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં જવાનો પ્રયત્ન કરશે. N2 વધારે છે ને N1 ઓછું છે, એટલે કે ઘટમાંથી પાતળામાં. તો ઘટમાંથી પાતળા માધ્યમમાં કિરણ જવાનો પ્રયત્ન કરશે એટલે આ આપાત બિંદુ થયું અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ થયો.
તો અહીંનો આ આપાત કોણ જેને આપણે નામ આપ્યું છે આઈ ડેશ, આ આઈ ડેશનું મૂલ્ય જે હોય એ મૂલ્ય જો આ કાચનું આ આવરણ એટલે કે આ N2 વક્રી ભવનાંક ધરાવતો જે કાચ છે કે જેમાંથી પ્રકાશ નળી બનાવી છે એ કાચનો આ N1 વક્રી ભવનાંક ધરાવતા આવરણ એટલે કે આ જે દ્રવ્ય છે કે જેનો વક્રી ભવનાંક N1 છે એની સાપેક્ષ જે ક્રાંતિ કોણ હોય એના કરતા આ આઈ ડેશનું મૂલ્ય જો વધારે હોય તો એનું અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, એટલે કે આઈ ડેશનું મૂલ્ય આ કાચના આ આવરણની સાપેક્ષ ક્રાંતિકોણના મૂલ્ય કરતાં વધુ હોવું જોઈએ તો જ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. બરાબર, આ હકીકત આપણે ભણી પણ ગયા છીએ. એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય જો આઈ ડેશ ગ્રેટર ધેન શું હોય આઈસી. આઈસી એટલે આ કાચનો N1 વક્રી ભવનાંક ધરાવતા આવરણની સાપેક્ષ ક્રાંતિકોણ, તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે એના જ માધ્યમ પાછું ફરે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ થાય કે અહીંયા જે આપાત થશે આ આપાત બિંદુએ આ જે ખૂણો બનાવે એ ખૂણો બરાબર જે બને એ ફરી પાછો આઈસી કરતાં મોટો થતો હોય તો અહીંયાથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ રીતે દરેક આપાત બિંદુએ એ જે આપાત કોણ બનાવશે એ આપાત કોણનું મૂલ્ય જો કાચના એ આવરણની સાપેક્ષ ક્રાંતિકોણના મૂલ્ય કરતાં વધુ બને તો સતત એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બરાબર, આ માટે આ આઈનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી તમે રાખી શકો આવો પ્રશ્ન છે. તો હવે આપણે ગણતરી કરીએ જુઓ કે N1 અને N2 આપણને આપેલા છે. બરાબર, હવે આપણે અહીંયા આ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે એવું ક્યારે કહી શકીએ કે જ્યારે આઈ ડેશનું મૂલ્ય ક્રાંતિકોણ આઈ સી કરતાં વધારે હોય ત્યારે. તો પહેલાં આપણે કાચનો એની પર વીંટાળેલા આ આવરણ N1 વક્રી ભવનાંક ધરાવતા આવરણની સાપેક્ષ જે ક્રાંતિકોણ છે એ શોધી નાખીએ. તો આપણે જાણીએ છીએ ક્રાંતિકોણ શોધવા માટેનું સૂત્ર કે સાઇન આઈસી બરાબર N1 છેદમાં N2. N1 એટલે આવરણનો વક્રી ભવનાંક, N2 એટલે કાચનો વક્રી ભવનાંક. બરાબર, તો સાઇન આઈસી બરાબર N1 છેદમાં N2. તો આના પરથી આપણે આઈસી પહેલાં શોધી નાખીએ. તો સાઇન આઈસી બરાબર N1 કેટલું છે તો કે 1.44, N2 કેટલું છે તો કે 1.68. બરાબર, તો સાઇન આઈસી બરાબર આપણને આ ભાગાકાર કરો 1.44 છેદમાં 1.68 કરો એટલે 0.8571. બરાબર, આવું મળે. હવે સાઇન આઈસી બરાબર 0.8571. નેચરલ સાઇનના કોષ્ટકનો ઉપયોગ અહીંયા કરવો પડશે. નેચરલ સાઇનના કોષ્ટકમાં તમે 0.8578 આ મૂલ્ય માટે આ ખૂણો કેટલો એ મેળવી શકો. તો એ ખૂણો તમને નિયરલી ઇક્વલ ટુ મળશે 59 અંશ. એટલે કે અહીંયા જે કાચનો બરાબર આ આવરણ એની આસપાસ જે આવરણ વીંટાળ્યું છે જે પ્રકાશ નળી ના દ્રવ્ય એટલે કે કાચ નો આવરણ ના દ્રવ્ય ની સાપેક્ષ ક્રાંતિકોણ છે. બરાબર, ની સાપેક્ષ ક્રાંતિકોણ છે. તો હવે આપણે આઈસી જાણીએ છીએ. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આને કંઈક આ બિંદુ નામ આપી દઈએ. આ બિંદુ પી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત બિંદુ પી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત શું થઈ તો કે આ આઈ ડેશ છે,
આઈ ડેશ ગ્રેટર ધેન શું થવું જોઈએ તો કે આઈસી. આઈ ડેશ ગ્રેટર ધેન આઈસી એટલે કે આઈસી આપણે શોધી નાખ્યું. આઈસી 59 અંશ છે એટલે કે આઈ ડેશ ગ્રેટર ધેન 59 અંશ થવું જોઈએ. આઈ ડેશ ગ્રેટર ધેન 59 અંશ. બરાબર. તો આપણે આ પરિણામ મેળવી લીધું કે આ બિંદુ P પાસે જે અહીંયા આપાત કોણ બન્યો આઈ ડેશ એનું મૂલ્ય 59 અંશ કરતાં વધારે હોવું જોઈએ, તો જ એનું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. બરાબર. હવે આ ખૂણાની વાત કરીએ. જો આ વક્રીભૂત કોણ R છે, તો વક્રીભૂત કોણ R લેસ ધેન R મેક્સિમમ, એટલે અહીંયા વક્રીભવન કોણનું મૂલ્ય જે મહત્તમ મૂલ્ય હોય એનું એના કરતાં ઓછું રહેવું જોઈએ. અને R મેક્સિમમ કેટલું થશે? આકૃતિ પરથી જ આ બધી ગણતરી છે. જો R મેક્સિમમ એટલે કે આ વક્રીભવન કોણનું મોટામાં મોટું મૂલ્ય કેટલું, તો કે જો આ કાટકોણ ત્રિકોણ થયો ને આર્યો, બરાબર, આ ખૂણો 90 નો છે, આ આઈ ડેશ છે. હવે આઈ ડેશ નું મૂલ્ય 59 અંશ કરતાં વધારે હોવું જોઈએ, એટલે ઓછામાં ઓછું એનું મૂલ્ય 59 અંશ હોવું જોઈએ. તો R મેક્સિમમ નું મૂલ્ય, બરાબર, R નું મહત્તમ મૂલ્ય જો આઈ ડેશ ગ્રેટર ધેન આઈસી થવું જોઈએ. આ પૂર્ણાંતરિક પરાવર્તનની શરત થઈ. આઈસી નું મૂલ્ય આપણને મળી ગયું 59 અંશ. એનો અર્થ કે આ આઈ ડેશ નું મૂલ્ય 59 અંશ ઓછામાં ઓછું હોવું જોઈએ, અથવા એના કરતાં કેવું હોવું જોઈએ? વધારે, 59 અંશ કરતાં વધારે. તો આના કરતાં આઈ ડેશ નું મૂલ્ય 59 અંશ કરતાં નાનું શક્ય નથી. એટલું જો બને તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય નહીં. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા શરત થઈ કે આઈ ડેશ નું મૂલ્ય એ 59 અંશ કરતાં વધારે હોવું જોઈએ. એટલે ઓછામાં ઓછું 59 અંશ આપણે ગણીએ તો આઈ ડેશ ઓછામાં ઓછો 59 અંશ. તો R નું મહત્તમ મૂલ્ય R મેક્સિમમ બરાબર આ R મેક્સિમમ બરાબર આ 90 માઇનસ, જો આ કાટકોણ ત્રિકોણ થયો, તો R નું મેક્સિમમ મૂલ્ય બરાબર 90 માઇનસ આઈ ડેશ નું ઓછામાં ઓછું મૂલ્ય, એ કેટલું? 59 અંશ. એટલે R નું મહત્તમ મૂલ્ય થાય ક્યારે? તો કે અહીંયા આઈ ડેશ નું આપણે કયું મૂલ્ય મૂકીએ? ન્યૂનતમ મૂલ્ય, જે કેટલું? તો કે 59 અંશ. બરાબર. તો R મેક્સિમમ થશે 90 માઇનસ 59 બરાબર 31 અંશ. બરાબર. આઈ ડેશ નું ઓછામાં ઓછું મૂલ્ય 59 અંશ, તો પછી R નું મોટામાં મોટું મૂલ્ય કેટલું શક્ય બને? 31 અંશ. આના કરતાં આ વક્રીભવન કોણ મોટો હોવો જોઈએ નહીં. બરાબર. R નું મહત્તમ મૂલ્ય આટલું શક્ય બને. હવે જો અહીંયા કંઈક નામ આપી દઈએ બિંદુ Q. તો બિંદુ Q પાસે, બિંદુ Q એટલે કે જ્યાંથી આ કિરણ હવામાંથી ક્યાં દાખલ થાય છે? પ્રકાશ નળીમાં, એટલે કે કાચમાં. તો બિંદુ Q પાસે આપણે સ્નેલનો નિયમ વાપરીએ. બિંદુ Q પાસે સ્નેલના નિયમ અનુસાર તો શું થશે? જો આ હવાનું માધ્યમ એટલે કે n sin i બરાબર n2 sin r મેક્સિમમ. I નું મહત્તમ મૂલ્ય લઈએ તો R નું પણ મહત્તમ n sin i મેક્સિમમ લઈએ બરાબર n2 જો n sin i maximum બરાબર n2 sin r maximum. બરાબર. હવે આપણે અહીંયા શું શોધવું છે? તો કે I maximum શોધવું છે. તો sin I maximum ને સૂત્ર કરતા બનાવો.
સાઇન આઈ મેક્સિમમ, બરાબર. એટલે કે આ આપાત કોણનું મહત્તમ મૂલ્ય શોધવું છે. આર નું મહત્તમ મૂલ્ય તો આઈ નું પણ મહત્તમ મૂલ્ય. તો આર નું મહત્તમ મૂલ્ય કેટલું? 31 અંશ. તો અહીંથી આપણને આઈ મેક્સિમમ મળી જશે. સાઇન આઈ મેક્સિમમ બરાબર n2 સાઇન આર મેક્સિમમ છેદમાં n. હવે n એટલે તો હવાનો વક્રી ભવનાંક, તો 1 છે, બરાબર. n બરાબર 1. તો સાઇન આઈ મેક્સિમમ બરાબર n2. n2 કેટલા? તો 1.68. 1.68 સાઇન આર મેક્સિમમ. આર મેક્સિમમ એટલે 31 અંશ, બરાબર. અને છેદમાં n બરાબર તો 1, તો 1 લખવાની જરૂર નહીં. તો આપણને 1.68 ગુણ્યા સાઇન 31, આ સાઇન 31, 1.68 સાઇન 31 એટલે 1.68 ગુણ્યા સાઇન 31. સાઇન 31 ની કિંમત નેચરલ સાઇનના કોષ્ટકમાં જોઈ લો એટલે 0.5150 મળશે, બરાબર. આ ગુણાકાર કરી દો એટલે 0.8662. તો સાઇન આઈ મેક્સિમમ બરાબર 0.8662 આવું મળ્યું, બરાબર. સાઇન આઈ મેક્સિમમ બરાબર 0.8662. તો નેચરલ સાઇનના કોષ્ટકમાં જોઈ અને 0.8662 માટે ખૂણો કેટલો છે એ તમે જોઈ શકો. તો એ ખૂણો તમે મેળવો એટલે એ મળશે તમને આઈ મેક્સિમમ બરાબર 60 અંશ, બરાબર. તો આઈ મેક્સિમમ બરાબર 60 અંશ. તો આનો અર્થ શું થયો? જો તો કે અહીંયા આ કાચની નળીમાં પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન સતત થાય એના માટે અહીંયા કિરણને કાચની નળીમાં દાખલ કરતી વખતે આ અક્ષ સાથે જે આપાત કોણ બને એનું મોટું મૂલ્ય કેટલું રાખી શકાય? 60 અંશ. 60 અંશ વધારે રાખી શકાય. જો આ ખૂણો 60 કરતાં વધી જાય તો પછી અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં, બરાબર. એટલે આપણે લખી શકીએ કે નળીની અક્ષ સાથે ઝીરો ગ્રેટર ધેન આઈ લેસ ધેન 60. એટલે કે આઈ નું મૂલ્ય જે નળીની અક્ષ સાથે જે આપાત કોણ બને છે એ આઈ નું મૂલ્ય 0 કરતાં વધારે અને 60 કરતાં ઓછું જો બને. નળીની અક્ષ સાથેનો ખૂણો 0 કરતાં વધારે અને 60 કરતાં ઓછો જો બને તો જ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ખૂણો બનાવતી દિશામાં આ રેન્જ થઈ, બરાબર. નળીની અક્ષ સાથે 0 ગ્રેટર ધેન આઈ, 0 કરતાં આઈ વધારે, ગ્રેટર ધેન 60 એટલે કે આઈ નું મૂલ્ય 60 કરતાં ઓછું, 0 કરતાં વધારે. ખૂણો બનાવતી દિશામાં કિરણને આપાત કરતા તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બરાબર, આ રીતે છે. હવે આમાં બી પ્રશ્ન પણ છે જે તમે જાતે કરી શકશો. તમને બી પ્રશ્નમાં ફક્ત એટલો ફરક આપ્યો છે કે આ જે કાચની નળી છે એની આસપાસ અહીંયા 1.44 વક્રી ભવનાંક ધરાવતું આવરણ હતું. એ આવરણ ન હોય એની જગ્યાએ હવા જ હોય. એટલે કે હવા હોય એનો અર્થ કે n1 બરાબર 1.44 નહીં, n1 બરાબર શું થશે? 1. તો આ જ ગણતરી કરી અને તમારે આ રેન્જ શોધવાની છે કે અહીંયા કેટલો ખૂણો બનાવતી દિશામાં રેન્જ કેટલી રાખશો કે જેથી નળીમાં દાખલ કરેલા પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બરાબર. તો આવરણની જગ્યાએ હવા હોય ત્યારે આ ગણતરી તમે ફરીથી કરી શકો. તો બી આમાં જે બી ભાગ આપેલો છે એમાં એ જ ફરક છે કે જે આવરણ છે એની જગ્યાએ આ આવરણ છે n1 વક્રી ભવનાંક ધરાવતું એની જગ્યાએ હવા લેવાની છે અને આ જ ગણતરી તમારે કરવાની છે. તો એ તમે જાતે કરી શકશો, બરાબર. ટ્રાય કરી લેજો.